નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે પણ 5 મહત્વના મુદ્દા વિશે વાત કરીશું, પરંતુ શરૂઆત કરીશું વડોદરાથી કે જ્યાં અહીંયાનું જે વહીવટી શાસન છે તેનું પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યું છે। જી હા, વડોદરા ભાજપના કાઉન્સિલરે જ અહીંયાના શાસનની પોલ પટ્ટી ખોલી નાખી છે। આખરે કયા તે ભાજપના કાઉન્સિલર છે, તેમણે કઈ રીતે અહીંયાની પોલ ખોલી છે વડોદરાની, જે રીતે આખો 80% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો તેની પાછળના કારણ શું છે તે વિશે ભાજપના કાઉન્સિલરે જ ખુલાસો કર્યો છે, તે વિશે વાત કરીશું। પરંતુ મુફદ્દલ, મુદ્દા નંબર 2। બિલકુલ વિકાસ, હજુ પણ જો આ નેતાઓ નિંદ્રાધીન છે, હજુ પણ જો આ શાસકો સત્તાધીશો નિંદ્રાધીન છે તો એમને મુબારક, કેમ કે જનતા તમને રોજ ઢંઢોળે છે, જનતા રોજ જગાડવાનો પ્રયાસ કરે છે કે તમે હવે સેવા કરી લો। ઘણી બધી ટ્રેન મિસ થઈ ગઈ છે, હવે ન થાય એનું ધ્યાન રાખો, પણ લાગે છે કે નેતાજીને સુધરવું નથી વિકાસ। બિલકુલ, નેતાઓ સુધરવા તૈયાર નથી અને આ જે પૂરનું પાપ છે વારંવાર સામે આવે છે। ક્યારેક અહીંયાના ભાજપના કાઉન્સિલર તેનો ખુલાસો કરે છે, જનતા પણ ખુલાસો કરે છે, પરંતુ કોઈ આ લોકો તેમને મચક આપતા નથી, ઉપરથી તેમને હેરાન પરેશાન કર્યા છે। પરંતુ હવે જૈન મુનિ મેદાનમાં આવ્યા છે। જૈન મુનિએ વડોદરાના શાસનને સીધો જ પડકાર ફેંક્યો છે કે હું તમારો ખુલાસો કરીશ અને તમને હું ચેલેન્જ આપું છું કે મને હેરાન કરીને બતાવો, કારણ કે આ જે ભ્રષ્ટાચાર છે તે દૂર થવો જોઈએ। આખરે કયા એવા જૈન મુનિ છે કે જેમણે વડોદરાના આ શાસનનો ખુલાસો કર્યો છે, જે ગેરવહીવટ થઈ રહ્યો છે તે વિશે વાત કરીશું। મુફદ્દલ, મુદ્દા નંબર 4। બિલકુલ વિકાસ, જ્યાં એક તરફ સંતોનો પણ આક્રોશ સામે આવી રહ્યો છે, બીજી તરફ જનતાનું કામ જ્યાં થવું જોઈએ, જે માટે એ સ્થળ છે એ સ્થળ સાક્ષી બને છે મારામારીનું। જી હા, છૂટા હાથની મારામારી, એવા દ્રશ્યો કે જે તમને કોઈ સી ગ્રેડની ફિલ્મોમાં એક્શન સિક્વન્સ હોય એમાં જોવા મળતા હોય, એ પ્રકારના દ્રશ્યો એ સ્થળે થાય છે કે જ્યાં ખરેખર જનતાના હિતની, જનતાના કામની ચર્ચા થવી જોઈએ વિકાસ। એ પણ એક વિડંબના છે અને અંતિમ મુદ્દો મજાક સમાન છે। બિલકુલ, આ મજાકનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાયો છે। આખરે કયો મજાક તમારી સાથે થયો છે? આખરે એ તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલા મુદ્દો છે કે જેમાં દર વર્ષે તેના પર મજાક કરાય છે અને વધુ એકવાર એ મજાક કરાયો છે। 1 વર્ષ માટે તેનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે। આખરે કયો એ મજાક તમારી સાથે થયો છે તેના વિશે વાત કરીશું, પરંતુ શરૂઆત કરીએ મુદ્દા નંબર 1 થી કે જ્યાં વડોદરા શાસનનું જે પાપ છે તે છાપરે ચડીને પોકાર્યું છે અને આ વખતે તો હવે ભાજપના કાઉન્સિલર મનીષ પગાર તે મેદાનમાં આવ્યા અને વડોદરાની આખરે પોલ પટ્ટી તેમણે ખોલી છે। તેમણે કહ્યું છે કે તમારા પાપે જ વડોદરા ડૂબ્યું હતું, તમારા ગેરવહીવટના કારણે લોકો હેરાન પરેશાન થયા, તમારી જ આ બેદરકારીના કારણે લોકો 5-5 દિવસ એક જ કપડામાં રહ્યા હતા। જનતાનો રોષ જોયા બાદ વડોદરામાં નેતાઓને હવે ભાન થયું છે। ફ્લડ ટુરિઝમમાં નેતાઓને જનતાએ રોકડું પડખાવ્યું હતું અને હવે આ કોર્પોરેટર હવે બળાપો કાઢી રહ્યા છે। હકીકતમાં જ્યાંથી વડોદરાનું શાસન થાય છે તે કોર્પોરેશનમાં આજે સામાન્ય સભા મળી હતી। એ સામાન્ય સભા મળી તે પહેલા તો ભારે હોબાળો થયો હતો અને લાગતું હતું કે હવે આજે કોઈ નિર્ણય આવશે, પરંતુ આજે થયું શું? ભાજપના જ કોર્પોરેટર હતા મનીષ પગાર, તે ઉભા થયા। તેમણે કહ્યું કે મેં તમને પહેલાથી ચેતવણી આપી હતી કે તમે પાણી છોડવાનું શરૂ કરી દો, ધીમે ધીમે પાણીનું તમે ઘટાડો કરો, પરંતુ તમે તમારી મનમાની ચલાવી રાખી। આ જે નેતા બોલ્યા છે, મને લાગે છે કે યા તો એ સમજી ગયા છે કે જનતાનો રોષ જે છે, ગુસ્સો જે છે એ કઈ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે, અને યા તો પછી નેતાજી એ જાણી ચૂક્યા છે કે હવે જો આપણે જનતાનો અવાજ નહીં બનીએ, જનતાની જે મૂળભૂત સમસ્યા છે વડોદરાની અંદર જે થયું એનો જે મૂળ પ્રશ્ન છે એનો ઉકેલ લાવવા માટે પ્રયાસો નહીં કરીએ તો જનતા ઉખાડીને ફેંકી દેશે। એમને સત્ય પણ કદાચ સમજાઈ ગયું અને એટલે એવું બોલ્યા કે જ્યારે બોલી રહ્યા હતા, હું પણ એ સાંભળી રહ્યો હતો, એમનો એ આપણે મુદ્દો ચલાવ્યો અગાઉ ન્યૂઝમાં, ત્યારે એ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે શાસક પક્ષની સામે વિપક્ષનો નેતા દલીલ કરી રહ્યો છે, પણ ખરેખર શાસક પક્ષ જેમની જવાબદારી છે, જેમને સત્તા સોંપવામાં આવી હતી જનતાના કામ કરવા માટે, એની સામે પોતાનો જ ચૂંટાયેલો પ્રતિનિધિ, એટલે શાસક પક્ષનો જ પ્રતિનિધિ એવી રીતે હૈયાવરાળ ઠાલવી રહ્યો હતો। જ્યારે વિપક્ષ તરફથી અવાજ આવે છે મુફદ્દલ, ત્યારે એમ કહીને ફગાવી દેવાય છે કે આ તો રાજનીતિ કરે છે, આ લોકો રાજનીતિક રોટલા શકે છે, પરંતુ આ તો તમારા જ પક્ષના ભાજપના કાઉન્સિલર છે। તેમણે સામેથી કહ્યું છે કે મેં પહેલાથી કહ્યું હતું તમે ભાઈ પાણી છોડી દો, પરંતુ તમે મનમાની કરી। 24 તારીખ પછી તમે પાણી છોડ્યું, એના કારણે પૂર આવ્યું। વિકાસ, એ પૂરનું સત્ય શું છે
વડોદરા મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ મનીષ પગારે વડોદરા મનપાની સામાન્ય સભામાં એમણે સત્ય એમણે એ બોલ્યા છે, એમણે એ વાત રજૂ કરી છે. એ કેટલું એમાં એનો દર્દ પણ છે, એમનો બળાપો પણ છે, એમનો રોષ પણ છે અને જનતાનો ગુસ્સો પણ એમાં ઉમેરાયેલો દેખાય છે. કહેલી વાત ખૂબ જ મહત્વની છે. પહેલી વાત તો એમણે કહી કે પહેલાથી જ મેં કહ્યું હતું પાણી છોડી દો, તમે પાણી છોડ્યું નહીં. સાથે સાથે આ નદીમાં 5-5 ટાવર ઉભા કરેલા છે, દિવાલો બાંધી છે, તે પણ આ બધા જે અડચણ આવી રહી છે તેને દૂર ન કરે તેના કારણે આ પરિસ્થિતિ. આપણે સાંભળીએ વિકાસ, એમણે ખૂબ જ દર્દનાક રીતે આખી વાત કહી છે. કેટલા કાઉન્સિલર હાજર હતા, બધા કાઉન્સિલરની હાજરીમાં મેં એવું કહ્યું કે પાણી પુરવઠાનો મારો અનુભવ છે, જેટલું પાણી છોડવાનું થતું હોય 210 લાઈને મૂકી દો. તો તમે એના પછી 24મી તારીખે પાણી છોડવાનું ચાલુ કર્યું. એવું કેમ કર્યું, મને એનો જવાબ દીધો. જો કોઈ કાઉન્સિલર સમજો કે કોઈ પદ પર ના હોય પણ જો એનો અનુભવ હોય, એને ભૂતકાળમાં પૂર જોયેલા હોય, તો શું અમારી વાત પણ નહીં સાંભળવાની? બધા કાઉન્સિલર હાજર હતા, બધા કાઉન્સિલરની હાજરમાં મેં કહ્યું, ચેરમેનને કહ્યું છે કે ભાઈ તમે પાણી છોડવાનું ચાલુ કરો. 2 દિવસ રાહ જોવાની જરૂર શું હતી? તમે બરોબર દિવસ રાહ જોવાની જરૂર નથી. 1 દિવસની 278 પાછળ હતું. શું જરૂર શું પડી? એવું કશું આગળ સરોવરનો હાઈ બનાવીને રાખ્યો છો તમે લોકો. આગળ સરોવર ફક્ત પૂર્વ વિસ્તારને પાણી આપે. આ કોના પાપે? આ તમારા સ્વાસ્થ્યનો પાપે. આ પાણીનો આપણે પકડી લેલો. કોર્પોરેટરોનો બોલો છો, કોર્પોરેટરોનો વાત કરો છો. અરે તમને સત્તા સાથે તમને જવાબદારી આપી હતી, તમે નિષ્ફળ છો, અમે નહીં. આજે તમારા લીધે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ને, એ જોવા પર આપણે ઊંઘ નથી આવતી. જો અમે કહેતા હોય કે ભાઈ પાણી છોડી દેજો, તો છોડવું જોઈતું હતું. તો અમે ખોટા નતા. શિક્ષણ સરકારે તમને પદ મળેલા આજે જુઓ મારા વિસ્તારમાં જઈને આજે પણ લોકો પાસે કશું નથી રહ્યું, કશું. તમે એક વિચાર કરો કે તમે લોકો કોઈ અમને કોઈ વસ્તુ આપી શકો. એ 2 દિવસ સુધી તો અમારો સંપર્ક ના કરો કે ભાઈ તમારો રોડ આ એટલો અફેક્ટેડ રોડ છે, કેટલી તકલીફ છે, શું તકલીફ છે. હવે ખોલ કરવાની ફુરસત નહીં અમને. આ જવાબદાર 5 વ્યક્તિઓને ખોલ કરવાની ફુરસત નહીં. અને તમારે આજે બધા કોર્પોરેટરો દોસ્તારો છે. અને હજી કહું છું, 1 મિનિટ અજીતભાઈ, જો આ સવારના માધ્યમથી આ છેલ્લી વાત કહું છું, જે મોટા બિલ્ડરે 5-5 ટાવર ઉભા કર્યા છે, હોટલો ઉભી કરી છે, દિવાલો ઉભી કરી છે, તો એ તોડવામાં હવે કોઈ બી કહું છું, અમારી પાર્ટીનો હશે કે બીજું કોઈ બી હશે, જો એવા કોઈનો ફોન આમ કોઈએ લખતરૂપ કર્યું, તો હું આજે પણ કહું છું કે એ બધા જ રસ્તા અમને બી આવડે છે. 4-5 ટાવર નદીની વચ્ચે, હોટલ નદીની વચ્ચે, બિલ્ડરો નદી પર દિવાલો બાંધે છે. 2 ફૂટમાં 4 ફૂટમાં અમારા પાણી રહી જાય. 45 વર્ષ સુધી ના આવ્યા, આજે આવી જાય. અને બોલીએ તો કોઈ કિંમત નહીં, લખીએ તો કોઈ કિંમત નહીં, કહીએ તો કોઈ કિંમત નહીં. કોઈ કાઉન્સિલરની કિંમત જ નહીં. વિકાસ, એમણે બહુ સ્પષ્ટ કહ્યું જ્યારે સંબોધી રહ્યા હતા સામાન્ય સભામાં, ત્યાં સામે ડોક્ટર શીતલ મિસ્ત્રી બેઠા હતા કે જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે વડોદરા મનપાના. એમને સંબોધીને આ બધી વાત કરી રહ્યા હતા અને એમણે સ્પષ્ટ કહ્યું, ભાજપના જ નેતાએ ચૂંટાયેલા કાઉન્સિલરે કહ્યું કે આ બધું તમારા પાપે થયું છે. આ જે વાત અમે લગાતાર કહી રહ્યા છીએ કે શાસકો અને જે વહીવટી વડા જેમની જવાબદારી છે, દિલીપ રાણા પણ ત્યાં હાજર હતા. જી, દિલીપ રાણાને સંબોધીને પણ આ કાઉન્સિલર રાડો પાડીને કહી રહ્યા હતા, એમનો અવાજ ઘૂંટાઈ રહ્યો હતો જ્યારે બોલી રહ્યા હતા. એમણે કહ્યું કે આ બધું તમારા પાપે થયું છે. આ જે પણ કંઈ થયું વડોદરા ઉપર, આ પૂરની આફત આવી, એમણે કહ્યું કે નદીના પટ વિસ્તારમાં ટાવર બાંધી દીધા છે, દબાણ કરી દીધા છે, અને જ્યારે અમે કહીએ છીએ તમને ત્યારે તમે સાંભળતા નથી, અમારી વાત સાંભળતા નથી. અમને આટલા વર્ષોનો અનુભવ છે. અને વિકાસ, જ્યારે એ બહાર આવ્યા, પત્રકારોએ એમને ઘેરી લીધા કે ભાઈ તમે સામાન્ય સભામાં આ હદે બોલ્યા છો, તો
તો શું તમે તમારી વાત પર મક્કમ છો કે ખાલી એ સામાન્ય સભા પૂરતું હતું? તો પછી એ જે બોલ્યા એ પણ એકવાર સાંભળવા જેવું છે. તમે હાઈ બ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું. અને બહેનોની હાલત નથી જોવાતી. બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી. અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ, જો અમને કશું ના મળે, અમારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું. અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બહેનની ગાળો અમને દે. અમારો શું વાંક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડીયો કરો. જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમને રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી. અમે તો રજૂઆત કરી હતી ગઈ સભામાં, પણ તમારી પાસે મારી બાઇટ હશે ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે. અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા. આજે એનો દુઃખ છે, અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો. મુફદ્દલ, આ કાઉન્સિલરનો રોષ એટલા માટે ઉજાગર થયો, એટલા માટે તે ગુસ્સે ભરાયા કારણ કે તમામ જવાબદારીનો જે ટોપલો છે તે કાઉન્સિલર પર ઢોળવામાં આવ્યો હતો. કારણ કે સામાન્ય સભામાં આજે શીતલ શાહ, જેની તમે વાત કરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેઓ એવું કહેતા જોવા મળ્યા હતા કે અમે 7 દિવસ બહુ મહેનત કરી છે, અમે પરસેવો પાડ્યો છે, લોકોની સેવા કરી છે, તમારા પાપે તમે લોકો મેદાનમાં ના આવ્યા. ત્યારે જઈને આજે કાઉન્સિલર છે મનીષ પગાર, તેમનો ગુસ્સો ફૂટ્યો અને તેમણે કહ્યું કે સાહેબ, તમે 48 કલાક સુધી અમારા ફોન ઉપાડે નથી, અમને પૂછ્યું નથી કે તમારા વોર્ડમાં શું છે, કેવી તકલીફ છે, આટલા બધા વોર્ડ છે, ક્યાંય પણ તમે અમારો સંપર્ક ન કર્યો, ધારાસભ્ય સુદ્ધા પણ અમારા સંપર્કમાં નહોતા. અને પછી અમારા જે અહીંયાના જે મહિલાઓ છે, બાળકો છે, 5 દિવસ સુધી એક કપડામાં રહ્યા હતા, તેમને પીવાનું પાણી ન મળ્યું. અને એમણે એમ પણ કહ્યું કે ભલે મારી પાસે કોઈ હોદ્દો નથી, પરંતુ મારી પાસે અનુભવ છે, મેં અગાઉ અનેક એવા પૂર જોયેલા છે, એટલા માટે જ મેં કહ્યું હતું કે તમે પાણી છોડવાનું ચાલુ કરો, પરંતુ તમે પાણી ન છોડ્યું. 24 તારીખ પછી પાણી છોડ્યું અને પછી વડોદરા ડૂબી ગયું. એમણે જ્યારે વાતચીત કરી એમાંથી એક અંશ મેં સાંભળ્યો, એમાં એ એવું પણ કહી રહ્યા છે મનીષ પગાર કે હું કહું છું, હજુ કહું છું કે આ બધા જે બાંધકામ છે ગેરકાયદે નદીના પટમાં, જેના કારણે આ પૂરની સ્થિતિ સર્જાય છે, એ હટાવી દો તમે, અને જો એ નહીં કરે તો હું આંદોલન પણ કરીશ. ભાજપના જ ચૂંટાયેલા કોર્પોરેટર એવું કહી રહ્યા છે કે હું આંદોલન કરીશ. અને સાથે એમણે એવું કહ્યું કે જેમને પક્ષે જવાબદારી સોંપી છે, જેમને મેયર બનાવ્યા, જેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવ્યા, એ જો એમની જવાબદારીને અનુરૂપ નહીં વર્તે તો મારી પાસે 8 વર્ષનો રેકોર્ડ છે જી કે મેં સભામાં, સામાન્ય સભામાં શું શું રજૂઆત કરી હતી જે ધ્યાને નથી લેવાય. એટલે એમ કે છે કે હું આ એમનેમ જ નથી કહેતો, મારી પાસે ઓન રેકોર્ડ છે કે મેં રજૂઆત કરી હતી કે આવું કરો, નહીતર વડોદરા ઉપર આવી આફત આવશે. અને બીજું મુફદ્દલ, આ બધો અવાજ દબાવવાનો પ્રયત્ન પણ આજે કરવામાં આવ્યો હતો, કારણ કે સામાન્ય સભાની બેઠક મળે તે પહેલા અલગથી ભાજપ કાઉન્સિલરની એક બેઠક બોલાવી હતી કે ભાઈ તમે શાંત રહેજો, આજે મુદ્દો ન ઉઠાવતા. પરંતુ મેં કહ્યું ને શરૂઆતમાં કે તેમનું જે પાપ છે તે છાપરે ચડીને પોકાર્યું છે, જનતા જાણી ગઈ છે. હવે તમારે સુધરવાની જરૂર છે, કારણ કે મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે કે વિકાસની દોડમાં વડોદરા પાછળ રહી ગયું છે. હવે જો આવનારા દિવસમાં આવી પરિસ્થિતિ સર્જાય, હવે જો જનતાને તમે આવી રીતે રેઢા મૂકી દીધા, તો પછી જનતા તમને તેમના દરવાજા સુધી જવા પણ નહીં દે. વિસ્તારમાં જવું તમારા માટે મુશ્કેલ થઈ જશે. એટલે કે હવે તમારે સુધરી જવાની જરૂરિયાત છે. તમે તમારી જવાબદારીથી છટકો નહીં. આ શબ્દો પત્રકારોના નથી, આ શબ્દો જનતાના નથી, આ શબ્દો તમારા જ ચૂંટાયેલા પ્રતિનિધિ હવે બોલી રહ્યા છે કે પક્ષે તમને જવાબદારી સોંપી છે તો તમે તમારી જવાબદારીથી છટકી નહીં શકો. આ જ મુદ્દા ઉપર આપણે આગળ હવે વધીએ. જે અમે વારંવાર